મૂડ ડિસઓર્ડરની વાત કરીએ તો એક પ્રકારના એ આપણા મૂડના ફેરફારને કારણે થાય છે. એમાં સૌથી મહત્વનો અને સૌથી વધારે પ્રિવેલન્ટ છે એ છે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર. આજે આખા આપણા વર્લ્ડની વાત કરીએ તો લાઈફ ટાઈમ પ્રિવેન્શન 10% થી 12% છે. જેને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર અથવા સામાન્ય ભાષામાં આપણે ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ. તો આ ડિપ્રેશનમાં જનરલી 2 અઠવાડિયા સુધી વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જોવા મળે છે, જેમાં ઉદાસી રહેવી અથવા સેડનેસ રહેવી, બધી પ્રવૃત્તિઓમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો અથવા કોઈ પણ પ્રવૃત્તિમાં આનંદ નહીં આવવો. એ લોકોને સાથે સાથે ઊંઘમાં ફેરફાર જોવા મળે છે. ઊંઘ ઓછી થઈ જવી અથવા વધારે થઈ જવી, ભૂખ ઓછી થઈ જવી અથવા વધારે થઈ જવી. ઘણા લોકો ખૂબ જ ડલ મહેસૂસ કરે છે, એ લોકોમાં એનર્જી નથી હોતી, જલ્દી થાકી જાય છે. એ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો એ લોકોને એવું પણ ફીલ થાય છે કે મારું કોન્સન્ટ્રેશન ઓછું થઈ ગયું છે, મારું ટાસ્કમાં ફોકસ ઓછું થઈ ગયું છે, હું ઘણી બધી વસ્તુ ભૂલી જાઉં છું. ઘણા લોકો એનર્જી ઓછી થવાને કારણે એક જગ્યાએ બેસી રહે છે, કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નથી લેતા. આ ડિપ્રેશન લાંબુ ચાલે તો નેગેટિવ પેટર્ન થવા લાગે છે વિચારોની. એ વિચાર નેગેટિવ થવાને કારણે એ લોકોમાં હોપલેસનેસ ડેવલપ થવા લાગે છે, વર્થલેસનેસ ડેવલપ થવા માંડે છે. એ લોકો એવું માને છે કે હું કંઈક પણ કરી શકવા સક્ષમ નથી. એ લોકોનો સેલ્ફ કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. એ લોકોને નાની નાની વસ્તુમાં પસ્તાવો થાય છે, ગિલ્ટ થાય છે, જે કારણ વગરનો હોય છે. અને એ લાંબુ ચાલે તો ઘણા લોકોને સુસાઇડના વિચાર આવવા લાગે છે, એ લોકોને સુસાઇડલ ટેન્ડન્સી થવા લાગે છે, ઘણા લોકો સુસાઇડ એટેમ્પ કરી પણ નાખે છે. તો આ લક્ષણો 2 અઠવાડિયા સુધી જોવા મળે છે. તો એને આપણે અને એને કારણે વ્યક્તિની રોજબરોજની ક્રિયા પર અસર પડવા મળે છે. તો એને આપણે મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના લક્ષણ કહીશું. ખાસ કરીને જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય ઘરમાં તો આ રીતના લક્ષણ જોવા મળે છે, પણ એને આપણે ગ્રીફ રિએક્શન કહેવાય છે અથવા બેરેવમેન્ટ રિએક્શન કહેવાય છે. એને આપણે મેજર ડિપ્રેશન નહીં કહીશું. બીજો એક પ્રકાર છે મૂડ ડિસઓર્ડરનો, જેને આપણે બાયપોલર મૂડ ડિસઓર્ડર કહીએ છીએ. તો બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં 4 પ્રકારના એપિસોડ આવે છે. એમાં એક એપિસોડ આવે છે ડિપ્રેશનનો, જેના આપણે લક્ષણો વિશે વાત કરી. બીજો એપિસોડ આવે છે હાઇપોમેનિયા, અથવા ત્રીજો એપિસોડ આવે છે મેનિયા. તો હાઇપોમેનિયા અને મેનિયામાં ડિપ્રેશનથી અપોઝિટ લક્ષણ જોવા મળે છે, જેમાં વ્યક્તિનો મૂડ બહુ વધારે પડતો ખુશ થઈ જાય છે. એ લોકોનો મૂડ યુફોરિયામાં જાય છે. એ લોકોને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે. એ લોકોના વિચારની ઝડપ ખૂબ વધી જાય છે. એ લોકોની ઊંઘ ખૂબ જ ઓછી થઈ જાય છે. એ લોકો 2 કલાક ઊંઘે તો પણ એ લોકોને એ પૂરતી થઈ રહી છે. એ લોકો ખૂબ વધારે પડતી એનર્જી ફીલ કરે છે. એ લોકો વધારે રેસ્ટલેસ ફીલ કરે છે. એ લોકોનું એક્ટિવિટી લેવલ પણ ખૂબ વધી જાય છે. ઘણા લોકો વિચારોની પેટર્ન ફાસ્ટ થઈ જવાથી વધારે પડતી વાતો કરે છે. ઘણા લોકો કામની સ્પીડ પણ ખૂબ જ વધી જાય છે. ઘણા લોકોનું ફોકસ ઓછું થઈ જાય છે, એટલે ટાસ્કમાં પૂરું કરવામાં તકલીફ પડે છે. બહુ વધારે પડતું મેનિયા થઈ જવા માંડે તો તમને ઘણા લોકો રિસ્કી બિહેવિયર કરવા માંડે છે. જેમ કે એ લોકો ઘણા વધારે પડતા ખર્ચા કરી નાખે છે. એ લોકો વધારે પડતા સાહસિક થઈ જાય છે. ઘણા લોકો વ્યસન અલગ અલગ પ્રકારના ટ્રાય કરવા મળે છે, આલ્કોહોલ લેવા મળે. હાઇપોમેનિયામાં આ લક્ષણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે મેનિયામાં આ લક્ષણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે મેનિયા વધી જાય તો ઘણા લોકો ગુસ્સો અને તોફાન પણ કરવા મળે છે. એ લોકો તોડફોડ પણ કરવા મળે છે. એ લોકો પોતાની જાતને પણ હાનિ પહોંચાડી શકે છે, સુસાઇડ એટેમ્પ પણ કરી શકે છે, અથવા એ લોકો બીજા કોઈને પણ હાનિ પહોંચાડી શકે છે. અને ચોથો એપિસોડ જે આવે છે બાયપોલર મૂડ ડિસઓર્ડરમાં, એને મિક્સ એપિસોડ કહેવાય છે. મિક્સ એપિસોડમાં એક જ દિવસની અંદર ડિપ્રેશન અને મેનિયાના લક્ષણો સાથે સાથે જોવા મળે છે. મૂડની લેબિલિટી જોવા મળે છે. તો આ 4 પ્રકારના જ્યારે એપિસોડ આવે છે એને બાયપોલર મૂડ ડિસઓર્ડર કહેવાય છે. બાયપોલર મૂડ ડિસઓર્ડર જેવી જ એક સાયક્લોથાઇમિક ડિસઓર્ડર આવે છે, કે જેમાં હાઇપોમેનિયા અને લો ગ્રેડનું ડિપ્રેશન જોવા મળે છે. અને એક ડિસઓર્ડર છે ડિસથાઇમિયામાં લો ગ્રેડનું ડિપ્રેશન લાંબા સમય સુધી, એટલે 2 વર્ષ સુધી જો થોડું ડિપ્રેશન રહેતું હોય વ્યક્તિને, તો એને ડિસથાઇમિક ડિસઓર્ડર કહેવાય છે. આપણા દેશમાં ડિપ્રેશન અલગ અલગ પ્રકારે જોવા મળે છે. એક પ્રકાર છે ડિપ્રેશન વિથ સોમેટાઇઝેશન, અથવા ઘણી વખત એને સોમાટોફોર્મ ડિસઓર્ડર પણ કહી શકાય છે. મોટાભાગના ડિપ્રેશન આપણા દેશમાં સોમાટિક ફોર્મમાં આવે છે, જેમ કે સોમા એટલે બોડી. તો ઘણા લોકોને એકચ્યુઅલ થોટ પ્રોસેસમાં કે મૂડમાં ફેરફાર થવા સિવાય બોડીમાં ફેરફાર આવે છે. ઘણા લોકોને પેટની તકલીફ જોવા મળે, જેમ કે અપચો થવો, ઇનડાઇજેશન થવું, ઉબકા આવવા, ઘણા લોકોને માથામાં ભાર લાગવો, ઘણા લોકોને ચક્કર આવવા, ઘણા લોકોને હાથ પગમાં ઝણઝણાટી થવી, ઘણા લોકોને શરીરમાં ખૂબ જ વીકનેસ લાગે છે, એ લોકોને એનર્જી જ ફીલ નથી થતી. તો આ બધા બોડીના લક્ષણ જ્યારે જોવા મળે છે ત્યારે એ લોકો ફિઝિશિયન પાસે, સર્જન પાસે જાય છે, બીજા ડોક્ટર પાસે જાય છે. એ લોકો તપાસ કરાવે છે, રિપોર્ટ કરાવે છે, રિપોર્ટ બધા નોર્મલ આવે છે. તો ત્યારે એવા દર્દીઓમાં પણ અંડરલાઈંગ ડિપ્રેશન હોઈ શકે છે. તો આ ડિપ્રેશન વિથ સોમેટાઇઝેશન થયું.
એક અલગ પ્રકારનું ડિપ્રેશન કે જેને આપણે એટિપિકલ ડિપ્રેશન કહીએ છીએ. તો એટિપિકલ ડિપ્રેશનમાં થોડા નોર્મલ ડિપ્રેશનથી અલગ લક્ષણ આવે છે, જેમ કે એ લોકોમાં ઊંઘ વધારે પડતી આવે છે, એ લોકો વધારે પડતું ખાવા માંડે છે, એ લોકોના હાથ પગમાં ભાર લાગવા લાગે છે. જે નોર્મલ ડિપ્રેશન વાળા દર્દીઓ હોય છે એમાં આખો દિવસ મૂડ ઉદાસ રહે છે, પણ જે એટિપિકલ ડિપ્રેશન વાળા દર્દીઓમાં જ્યારે કંઈક પોઝિટિવ ઇવેન્ટ બને તો એ લોકોનો મૂડ થોડા સમય પૂરતો સારો થવા લાગે છે. અને આ જે એટિપિકલ ડિપ્રેશન વાળા દર્દીઓ છે ઘણા સેન્સિટિવ થઈ જાય છે. એ લોકો જલ્દીથી કોઈ પણ વાતમાં નિગ્લેક્ટ મહેસૂસ કરે છે અથવા રિજેક્ટ ફીલ કરે છે. તો આ એટિપિકલ ડિપ્રેશનના લક્ષણો હોય છે. એક ફિમેલમાં ડિપ્રેશનના લક્ષણો જે આવે છે તેમાં એક પ્રકાર છે કે પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર. તો એ લોકોમાં માસિકના પહેલાના સમયમાં અને માસિક આવવાના આજુબાજુના સમયમાં ડિપ્રેશનના લક્ષણ જોવા મળે છે, જેને પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિસઓર્ડર કહેવાય છે. એક બીજો પ્રકાર આવે છે કેટાટોનિક લક્ષણો, જે ડિપ્રેશન, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, બાયપોલર ડિસઓર્ડર, ઇવન અન્ય માનસિક બીમારીમાં પણ કેટાટોનિયાના લક્ષણ આવે છે. તો કેટાટોનિયાના લક્ષણ વાળા દર્દીઓમાં એ લોકો આખો દિવસ એક જ જગ્યાએ પડી રહે છે અથવા ઊભા રહે છે અને કોમાટોસ જેવી સ્થિતિમાં આવી જાય છે. એ લોકોના બોડીની મુવમેન્ટ જ નથી થતી. એ લોકો એકની એક પોઝિશનમાં લાંબા સમય સુધી રહે છે અને એ લોકોનું શરીર વેક્સની જેમ વાળી શકાય, જેને વેક્સી ફ્લેક્સિબિલિટી કહેવાય છે. આપણે જેમ એના બોડીને મૂવ કરીએ એ પોઝિશનમાં બોડી રહે છે. અને સાથે સાથે ઘણી વખત કોઈક અમુક પ્રકારની મુવમેન્ટ, સ્ટીરિયોટાઇપી ને બધું પણ જોવા મળે છે. તો આ કેટાટોનિક પ્રકારનું ડિપ્રેશન કહેવાય છે. તો આ થયા ડિપ્રેશનના અલગ અલગ પ્રકાર. બાળકોમાં આપણે કેવી રીતે ડિપ્રેશન કે મૂડ ડિસઓર્ડર ઓળખી શકીએ? તો એમાં બાળકોનો ઘણી વખત સ્કૂલ રિફ્યુઝલ જોવા મળે છે, કે એ લોકો એવું સદંતર કહેવા મળે છે કે મારે સ્કૂલ જવું જ નથી. ઘણા બાળકો ખાવાનું બંધ કરી નાખે છે અથવા ઓછું ખાવા માંડે છે. ઘણા બાળકો એવું કહે છે કે મને ભણવા જવામાં મજા જ નથી આવતી, મારું ધ્યાન જ નથી રહેતું. ઘણા બાળકોમાં ચીડચીડાપણું જોવા મળે છે, એ લોકો નાની નાની વાતમાં ગુસ્સે થવા મળે છે. તો આ બાળકોમાં ડિપ્રેશન અથવા મૂડ ડિસઓર્ડરના લક્ષણોની શરૂઆત હોઈ શકે છે. ઘણા લોકો ઊંઘમાંથી ઉઠી જાય છે, ઘણા લોકોને ખરાબ ખરાબ સપના આવે છે. તો આવા બાળકોમાં આ ડિપ્રેશનની શરૂઆત અથવા મૂડ ડિસઓર્ડરની શરૂઆત હોઈ શકે છે. આપણે એડલ્ટની વાત કરીએ કે જ્યારે પણ કોઈ એડલ્ટમાં એ લોકોની જોબમાં પ્રોબ્લેમ્સ આવે, એ લોકોની જોબમાં મિસ્ટેક આવે, એ લોકો એવું કહે કે મને જોબ કરવી નથી, એ લોકો જોબ કારણ વગર છોડી દે છે, એ લોકોનું જોબમાં ફોકસ નથી રહેતું, એ લોકોનું કોન્સન્ટ્રેશન નથી રહેતું, ઘણા લોકો વસ્તુઓ ભૂલી જવા માંડે છે, ઘણા લોકોની ઊંઘમાં ફેરફાર જોવા મળે છે, ઘણા લોકો જે વસ્તુમાં પહેલા મજા આવતી હોય, ધારો કે એ લોકોને મિત્રોને મળવામાં, કોઈને સ્પોર્ટ્સ રમવામાં, મ્યુઝિક સાંભળવામાં મજા આવતી હોય, પણ એ લોકોનો એ વસ્તુમાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય છે. ઘણા લોકો ખાવાનું ઓછું કરી નાખે છે. તો આ બધા વોર્નિંગ સાઇન્સ છે. આ બધા લક્ષણોની શરૂઆત જેમ જેમ થવા મળે એમ તમારે હેલ્પ લેવી જોઈએ, પ્રોફેશનલ હેલ્પ લેવી જોઈએ. રોજબરોજની ક્રિયામાં ફિઝિકલ એક્સરસાઇઝ કરવી, આપણું નિયમિત રૂટીન રાખવું, આપણું સ્લીપ હાઇજીન મેન્ટેન કરવું, નિયમિત સમયે સૂવું. સ્લીપ હાઇજીનમાં ખાસ કરીને આપણે મોબાઈલ અને ગેઝેટ્સનો યુઝ મિનિમમ કરી નાખવો. સુવાના સમયે સુવાના 1 કલાક પહેલા જ ગેઝેટ્સ અને મોબાઈલનો યુઝ બંધ કરી નાખવો. આપણે શક્ય થાય તો બધા વ્યસન બંધ કરી નાખવા, ઇન્ક્લુડિંગ ટી અને કોફી પણ આપણે બંધ કરવા જોઈએ. સાથે સાથે ડેલી ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ અને રિલેક્સેશન એક્સરસાઇઝ પણ આપણે કરવી જોઈએ. ઓવરઓલ કોપિંગ મિકેનિઝમ આપણે સ્ટ્રોંગ કરવા જોઈએ. આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યુડ કેળવવો જોઈએ. આપણે બધા સાથે કોમ્યુનિકેશન રાખવું જોઈએ, ખાસ કરીને ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ સાથે નિયમિત એવો આપણે મી ટાઈમ રાખવો જોઈએ કે જેમાં આપણે આપણા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સને મળીએ અને આપણે એમની સાથે ટોક રાખીએ. તો ઘણા ખરા અંશે આપણે ડિપ્રેશનને ટાળી શકીએ છીએ. પણ જો એ ક્લિનિકલ ડિસઓર્ડર થઈ ગયું હોય, એ વારંવાર ડિપ્રેશનના એપિસોડ આવતા હોય, આપણું કામ બગડતું હોય, આપણી રોજિંદી ક્રિયા પર અસર પડતી હોય, આપણને સુસાઇડના વિચાર આવી જતા હોય, તો આપણે ચોક્કસપણે પ્રોફેશનલની હેલ્પ લેવી જોઈએ. આ પ્રોફેશનલની હેલ્પમાં મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે 2 પ્રકારની સારવાર હોય છે. એમાં એક મેડિકેશન છે. મેડિકેશન ધીમે ધીમે આપણા બ્રેઇનના ન્યુરોટ્રાન્સમીટરને મોડિફાઈ કરે છે. સિરોટોનિન, નોરેપિનેફ્રિન, ડોપામિન, આ બધા ન્યુરોટ્રાન્સમીટર દવાથી સ્ટેબિલાઇઝ થાય છે. એને કારણે બ્રેઇનના જે ચેતાકોષો આવે છે, બ્રેઇનના જે સાઇનેપ્સ આવે છે, બ્રેઇનની ફિઝિયોલોજી લાંબા ગાળે લેવાથી દવા એ બ્રેઇનની ફિઝિયોલોજી અને એનાટોમી પણ ચેન્જ થાય છે. તો વ્યક્તિના ફ્યુચરમાં પણ જે ડિપ્રેશનના અને મૂડ ડિસઓર્ડરના રિલેપ્સ આવતા હોય તે અટકી જાય છે અને વ્યક્તિ પોતાના જીવનમાં પોતાનું જીવન છે નોર્મલ રીતે વ્યતીત કરી શકે છે. એ પોતાની બધી પ્રવૃત્તિ નોર્મલ રીતે વ્યતીત કરી શકે છે. તો જ્યારે પણ આ લક્ષણ આવે ત્યારે મેડિકેશન લેવામાં કોઈ પણ પ્રકારનો ખચકાટ અનુભવવો નહીં જોઈએ. આપણા સોસાયટીમાં ઘણી બધી દવાઓ વિશે મિથ છે કે આ દવાઓ
નુકસાન કરે છે, કે દવાઓ ખાલી ઊંઘાડી રાખે છે. તો આ બધી મિથ્સ બધી ખોટી છે. દવાનો હેતુ વ્યક્તિનું જીવન અને નોર્મલ કરવાનો હોય છે, વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવાનો હોય છે, અને વ્યક્તિ પોતાના બધા જ ટાસ્ક પૂરા કરી શકે એ દવાઓ આપવાનો હેતુ હોય છે. દવા સિવાય જે આપણે સાયકોથેરાપીની વાત કરી, કે જેમાં અલગ અલગ સાયકોથેરાપીના પ્રકાર છે, જેમાં કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી મુખ્ય છે, બીજી સપોર્ટિવ સાયકોથેરાપી, ફેમિલી થેરાપી, એક્સપ્લોરેટિવ અથવા સાયકોએનાલિટિકલ સાયકોથેરાપી. તો આ બધી જ અલગ અલગ જાતની સાયકોથેરાપીથી વ્યક્તિના વિચારો, એનું મૂડ, એનું વર્તન આપણે ધીમે ધીમે મોડિફાય કરી શકીએ છીએ, અને આપણે એને ડિપ્રેશન અથવા મૂડ ડિસઓર્ડરમાંથી બહાર કાઢી શકીએ છીએ. તો આપણે ચોક્કસ જ્યારે પણ ડિપ્રેશનના લક્ષણ જોવા મળે ત્યારે પ્રોફેશનલ હેલ્પ લેવી જ જોઈએ. બાયોલોજીકલ અને જેનેટિક કારણ મુખ્ય હોય છે. જે લોકોના પેરેન્ટ્સમાં મૂડ ડિસઓર્ડર અથવા ડિપ્રેશન હોય છે, ધારો કે એક પેરેન્ટમાં આ ડિસઓર્ડર હોય તો એના બાળકોમાં આવવાની શક્યતા 25% જેટલી હોય છે. જો બંને પેરેન્ટ્સમાં મૂડ ડિસઓર્ડર અથવા ડિપ્રેશન હોય તો એ બાળકમાં આ બીમારી આવવાની શક્યતા 50% જેટલી થઈ જાય છે. અન્ય ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી બીમારીઓ પેરેન્ટ્સમાંથી બાળકોમાં આવી શકે, એવી રીતે મૂડ ડિસઓર્ડર અને અન્ય માનસિક બીમારીઓ પણ બાળકોમાં અથવા નેક્સ્ટ જનરેશનમાં આવી શકે છે.